લે હું અંબાલા કાકાને જેટલો જ ઊંચો છું, પણ એમના જેવો નહીં. ખૂબ મજા આવી, હજુ પણ બહુ વરસ્યા નહીં. ઘણું બધું જાણવા મળ્યું. આપણે ભૂતકાળને પગથિયું બનાવીને આપણું ભાવિ નિર્માણ કરીએ છીએ. ભૂતકાળની કેટલીક વાતો ભૂલી પણ જવાની. કાલે બેને કહ્યું તેમ પોઝિટિવ આઉટલુક રાખવાનું. પોઝિટિવ આઉટલુક પછી આપણી જે કોમ્યુનિકેશનની નમ્ર ભાષા. એક સાદું ઉદાહરણ આપી દઉં. ઓફિસમાં અહીંયા તો લખવાનો ખાસ રિવાજ જોતો નહીં હું, પણ ઇન્ડિયામાં હું મોટો બોસ છું એવું બતાવવા માટે ઓફિસ આગળ લખ્યું હોય નો એડમિશન વિધાઉટ પરમિશન. મેં જરા શબ્દો બદલી કાઢ, એડમિશન વિથ પરમિશન. રજા સિવાય આવશો નહીં, આવું શા માટે લખો છો? રજા લઈને આવો. કેટલું સરસ લાગે. અચ્છા, હવે આપણે આપણી આ વારાઈ પ્રગતિ મંડળની ધુરા કોઈના ખભે તો નાખવી પડશે ને. કોઈના ખભા થાકી ગયા હોય તો નવા ખભા આપણે શોધી કાઢીએ. એટલે કારોબારીની રચના આપણે અહીં સાધારણ સભામાં કરીશું. પણ કારોબારી રચના કરીએ એ પહેલાં આપણે જેના સુકાન નીચે આ સભાનું સંચાલન કરી રહ્યા છીએ એવા વંદનીય માનનીય ધર્માકાકાના શબ્દ પુષ્પોને આપણે માણીએ. વિનંતી કરું કે ધર્માકાકા કંઈક આપણને આશીર્વચન આપે. વરાઈ પ્રગતિ મંડળના સભ્યો અને વરાઈ માતાના બાળકો. હવે આ જૂના ઇતિહાસ અમેરિકામાં આવવાવાળા કેટલા ટ્રબલમાં હતા અને કેવી રીતે આવ્યા. અત્યારે તો જે લોકો સગા સંબંધીના વમણમાં આવે છે એ લોકોને તો બહુ આનંદથી આવીએ કે હજુ પણ બિચારા 32 લાખ ખર્ચીને જે આવે છે એના જે લોકો અહીં જે રહેતા હોય એ લોકોએ હંમેશા મદદ કરવા તત્પર રહેવું જોઈએ કે ભાઈ પાછળથી આવ્યા છે, પૈસા ખર્ચીને આવ્યા છે તો આપણે કેવી રીતે એને મદદ કરીએ. ગામના કે સભ્યો અહીં કેવી રીતે વધે અને કેવી રીતે પ્રેમથી તમે રહી શકો એ જ મુખ્ય વાત છે. હંમેશા માણસ પ્રેમથી જીવી શકે છે. જ્યારે પ્રેમ ના હોય તો દુનિયામાં બધું સૂકું અને સૂકું લાગે. એટલા માટે દરેક માણસો પ્રેમથી જીવે. વરાઈ માતાની જે છત્રછાયા છે એની અંદર તમે બહુ પૂરો ફાલો સુખી થાવ અને હંમેશા આવી રીતે દર વર્ષે સભાઓ કરતા રહો. દિવસે દિવસે તમારી પ્રગતિ થતી જાય અને તમે ખૂબ આનંદ અને સુખ મેળવી શકો એવા આશીર્વાદ સાથે હું ખૂબ ખૂબ ધન્યવાદ. ધર્મા કાકાએ આપણને ખૂબ ટૂંકા પણ સુંદર આશીર્વચન આપ્યા. હવે થોડોક સમય પછી આપણે જાદુગરના જાદુની મજા માણીશું. એટલે અરવિંદભાઈને વિનંતી કરું કે જાદુગર જો આવી ગયો હોય અને એને કોઈ પૂર્વ તૈયારી કરી આવી જાય કે એની તૈયારી કરશે. આપણે સભાનું ચાલુ રાખીએ કામભાઈ. હવે કારોબારીની સભા કારોબારીની રચના કરવાની છે. ગયા વર્ષે જ્યારે આપણે ફાઉન્ડેશન ઊભું કરવા માટે મળ્યા હતા, આમ તો વિધિવત આ પહેલું આપણું સ્નેહ મિલન છે. એટલે એ વખતે હું ઇન્ડિયા હતો એટલે મને ખબર નથી કે અહીંયા કારોબારીના સભ્યો કેટલા રાખવાના છે, કેવી રીતના. એટલે હું આ સુકાન ભાઈ શ્રી ડીપીને ક્યાં ગયા દિનેશભાઈ પધારો માઇક પકડીને કાર્યવાહી નવી કારોબારી રચનાની આગળ ધરો. ગયા વર્ષે પ્રથમ સંમેલન હતું. ટેમ્પરરી કારોબારીની એ વખતે રચના કરવામાં આવેલી છે અને એ વખતે
પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, સહમંત્રી, ઓડિટર અને બીજા કારોબારીના સભ્યો, પણ એ વખતે કુટુંબ વાઇઝ કારોબારીના સભ્યો લેવામાં આવેલા. પણ એ વખતે ઘણા લોકો અહીંયા આવેલા નહોતા, એટલે એ લોકો કારોબારીમાં એમને હેલ્પ કરવાનો લાભો ના મળેલો હોય. એટલે આપણા એ વખતે સામાન્ય રીતે બંધારણ અમે એવું બનાવેલું કે ભાઈ આ કારોબારીની રચના છે ફક્ત 1 વર્ષ પૂરતી જ, અને નેક્સ્ટ યર જ્યારે મોટું સંમેલન થાય એ વખતે આપણે કારોબારીની નવી રચના કરીશું. એટલે આજે એ અવસર આપણા આગળ આવી ગયો અને આજે આપણે કારોબારીની રચના કરવાની છે. તો એમાં સૌથી પ્રથમ આપણે પ્રમુખ તરીકેની નિમણૂક કરવાની હોય છે. તો જે આમાં એવું હોય છે કે કારોબારીના સભ્યોને જબરજસ્તી અથવા કોઈ પણ હોદ્દો જબરજસ્તી જો આપવામાં આવે તો એનો કોઈ ફાયદો આપણને મળતો હોતો નથી. એટલે ખરેખર એમાં જેને સ્વેચ્છાએ કામ કરવાની ઈચ્છા હોય એ લોકો જો કારોબારીમાં રહે તો આપણા મંડળની પ્રગતિ સારી રીતે થઈ શકે. એટલે સૌથી પ્રથમ પ્રમુખ તરીકેની જેની ઈચ્છા હોય, એટલે ઘણી વખત એ શું છે કે ઈચ્છા હોય પણ આંગળી ઊંચી કરવામાં થોડી સંકોચ થતો હોય, એટલે જલ્દી કોઈ આંગળી તો ઊંચી નહીં કરે, પણ કોઈ દરખાસ્ત મૂકે ભાઈ કે ભાઈ આ વ્યક્તિને પ્રમુખ તરીકે જો રાખવામાં આવે તો મંડળની પ્રગતિ સારી રીતે થઈ શકે. તો સૌથી પ્રથમ આપણે પ્રમુખ માટેની કોઈ દરખાસ્ત મૂકશે. લાસ્ટ યરમાં પટેલ ભગવતભાઈ અંબાલાલ તરીકે પ્રમુખ હતા. હવે જો ભગવતભાઈ તમારું શું કેવું છે? એટલે ભગવતભાઈ સિવાય બીજા કોઈને ઈચ્છા હોય તો કોઈ દરખાસ્ત મૂકો, નહીતર પછી આપણે બળજબરીથી ભગવતભાઈને ચાલુ રાખવાનો. એટલે અરવિંદભાઈ પોતે ઉપપ્રમુખમાં ઓલરેડી છે જ. ઉપપ્રમુખ તો આપણે એવું કરીએ કે ભાઈ પ્રમુખમાં અરવિંદભાઈને રાખીએ અને ઉપપ્રમુખમાં ભગવતભાઈને રાખીએ. હવે મંત્રી તરીકેમાં હું પોતે જ હતો અને 6 મંત્રીમાં સંજયભાઈ પટેલ હતા. એટલે હવે મંત્રી તરીકે તો હું પોતે એકચ્યુઅલી તો બહુ મદદ નથી કરી શકતો મંડળને. એટલે મારી જગ્યાએ જો કોઈ બીજો કોઈ કામ કરવાવાળો વ્યક્તિ આવે, કારણ કે મંત્રીનું પદ એવું છે કે એના માથે બહુ મોટી જવાબદારીઓ હોય છે, એટલે કોઈ યંગ આવે તો સારું મારી ગણતરી પ્રમાણે. એમ નહીં પણ બીજા કોઈને લાવો આપો ને. આપણે પ્રથમ વખતે જ મંત્રી તરીકે તો પણ સહમંત્રી તરીકે જો કોઈ ના હોય તો તમે છો કે સટકતા નહીં ઓકે, ચલો મંત્રી તરીકે સંજયભાઈ બાબુલાલ પટેલની દરખાસ્ત આવી છે, તો આપણે બધા એને માન્ય રાખીએ. હવે સહમંત્રીમાં દરખાસ્ત મૂકો. ઓકે, ચલો સહમંત્રી તરીકે મનુભાઈની દરખાસ્ત આવી છે, આપણે બધા એને ટેકો આપીએ. મનુભાઈ ભક્તિભાઈ પટેલ.
હવે ઓડિટરની નિમણૂક કરવાની છે કે પછી એનું કહીએ. હવે આપણે ઓડિટરની નિમણૂક કરીએ. પણ બીજાને લાભ તો આપો. તમે બધા જૂના રહેશો તો પછી નવાને તો કોઈને લાભ જ નહીં મળે ને. ઓકે, ચલો હવે ઓડિટરમાં મારી દરખાસ્ત છે તો હું સ્વીકારી લઉં છું. પટેલ દિનેશભાઈ પુરુષોત્તમદાસ. હવે આપણે કારોબારીની રચના કરવાની છે. કારોબારીમાં ગઈ વખતે થોડા વધારે સંખ્યા થઈ ગયેલી હતી. હવે આ વખતે આપણે એવું કારોબારીએ નક્કી કર્યું છે કે 8 જ સભ્યો લઈએ અને એ 8 સભ્યો જે લોકો આ 5 પોસ્ટ આવી એ 5 પોસ્ટ સિવાયના કુટુંબના અથવા જુદા સ્ટેટના હોય કે જેનાથી આ 5 સભ્યો જે કારોબારીને આપણે નિમણૂક કરી છે હોદ્દેદારો એ એમને જલ્દી કોન્ટેક્ટ કરી શકે અને એ લોકો બીજા લોકોને કોન્ટેક્ટ કરી શકે એવી કંઈક જો રચના થાય તો થોડી ઈઝી પડે એમ. એટલે કારોબારીના સભ્યો 8 લેવાના છે બીજા, તો એ પ્રમાણે નામ આપો. 8. ઓકે, જયંતિભાઈ શંકરદાસ. સંગઠન મંત્રી બનાવ્યો તો સારું તો પણ સંગઠન મંત્રી જયંતિભાઈ શંકરદાસ. બરોબર છે. ચલો ભાઈ, પટેલ જયંતિભાઈ શંકરદાસ એક કારોબારીના સભ્ય તરીકેનું નામ આવ્યું છે. પછી પરેશભાઈ ગોરધનદાસ. એક ઠાકોરભાઈ ધરમચંદ પટેલ. એક કેલિફોર્નિયાથી આપણે મનુભાઈ ત્રિભુવનદાસને રાખીએ કે જે બધા કેલિફોર્નિયાથી બધાના અહીંયા મતલબ આપણને મળવા માટે લાવી શકાય એમ. હવે બીજા સ્ટેટમાં એક તો જ્યોર્જિયામાં થોડો પ્રોબ્લેમ છે. જ્યોર્જિયામાં બહુ કોન્ટેક્ટ થઈ શકતો નથી. એટલે જ્યોર્જિયામાં કોઈ એક્ટિવ મેમ્બર હોય, બેન અથવા જે પણ હોય, જ્યોર્જિયામાં એક નામ આપો. ઓકે, ચલો જ્યોર્જિયામાં ભગવતભાઈ કાળીદાસ પટેલ. એટલે 4 થયા, હજુ બીજા 4 ખૂટે છે. એટલે જુદા જુદા જે ન્યૂ જર્સી છે, એક ન્યૂ જર્સીમાંથી એ એરિયામાંથી એક આપો નામ. ચલો શિકાગોમાંથી ગૌતમભાઈ રસિકભાઈ પટેલ ની દરખાસ્ત આવી છે. એટલે હવે ન્યૂ જર્સી માંથી કોઈ એક નામ આપો અને બીજા કુટુંબ માંથી આપો. કારણ કે શું થાય, એકના એક કુટુંબના બધા ભેગા થાય તો પછી બીજાને લાભ ના મળે ને. આપણું એક જ કુટુંબ છે, વારાઈ કુટુંબ, વારાઈ પરિવાર. બીજા કુટુંબની વાત નહીં કરો. ચલો ભાઈ, એક ન્યૂ જર્સી માંથી નામ આપો અને 2 બાકી જે ખૂટે છે લેડીઝ માંથી નામ આપો. ભાઈ ન્યૂ જર્સી માંથી એક નામ આપો ને. ચલો ન્યૂ જર્સી માંથી રાજુભાઈ ભીખાભાઈ પટેલ.
અચ્છા, એક કેનેડામાંથી નામ લેવાનું છે, એ તો આપણે રહી ગયું છે. કેનેડામાંથી પણ આપણે અહીંયા મંડળમાં સભ્યો છે. તો કેનેડામાંથી માઇકનું નામ છે મહેન્દ્ર કુમાર. એમનું ઓરિજિનલ નામ મહેન્દ્ર કુમાર પ્રહલાદભાઈ, જેને આપણે ભગત પ્રહલાદ ભગતના નામથી ઓળખતા હતા, એમના ચિરંજીવી. હવે બે બહેનોના નામ આપો કે જે લોકોને અહીંયા આવવું પડશે. ભાઈ, જો કારોબારીની મીટિંગ થાય તો આવવું પણ પડશે એમને. એમ એવું નહીં કે ખાલી સત્તા લઈને પછી ઘેર બેહીને પછી કે ભાઈ મારા હસબન્ડ આવશે, એવું નહીં. એટલે પછી શું છે કે બહેનોનો બધાનો કોન્ટેક્ટ એમને કરવાનો રહેશે. એક ન્યૂ જર્સીમાં બીજું એક નામ એડ કરવામાં આવ્યું છે. ન્યુયોર્કમાંથી એક બીજું નામ આવ્યું છે, રમેશભાઈ કેશવલાલ પટેલ. અને ભાઈ એને ટાઈમ જ નહીં ને, મારે રસોઈ બનાવ્યો તો એને કેવું પડે છે, પણ બધાને પછી દ્રાક્ષો પછી શું કરશો? ઓકે, કેન્સર સાઈડ માંથી રહી ગયું છે નામ. એમાં નામ આવ્યું છે વિષ્ણુભાઈ ઈશ્વરદાસ પટેલ. હજુ બહેનોનો તો બાકી રહે છે, દામમાં થોડો વધારો કર્યો. 8ની જગ્યાએ થોડા વધારે થઈ ગયા હવે એમ. કારણ કે કારોબારીની રચના દર વર્ષે થતી હોય છે, એટલે દરેકને લાભ તો મળવાનો છે, દરેકને લાભ આપવાનો છે. તારે એમની એક્ટિવિટી ખબર પડે ને કે ભાઈ કોણ કેટલું એક્ટિવ છે. એટલે હવે બે બહેનોના નામ આપો. ચલો, એમના બે હંગાતે નીકળી ગયા એવું નહીં. બે ચોક છોડી બે હંગાત આવીને આગળ બે હંગાતે એટલે આમ તો વાત બરાબર છે કે એમને ફોન કરવાની બહુ વધારે આળસ નથી, એટલે ફટાફટ બધાને ફોન કરીને આમંત્રણ તો આવશે. એક શારદાબેન નામ આપો. ચલો એક કામ કરીએ, એક આપણે ગામની દીકરીને રાખીએ, એટલે બધી દીકરીઓને ભેગા કરે એમ. તો ચલો એક સવિતા બેન ઓકે, ચલો ભાઈ, દીકરીઓને લેવાની થોડી દરખાસ્ત ના આવે છે. એટલે બીજી કોઈ આપણા ગામની પત્ની તરીકે જે આવેલી હોય એમાં નામ આપો. બીજા કોઈ કોની? હિનલ. એક આ હિનલ બેન નું શું પણ નામ આપો ને, આખું નામ. ભાઈ એક પ્રમુખ પછી બધો એકના એક જે કારોબારીના સભ્યોમાં એના હસબન્ડ આવી ગયા હોય અથવા એમનો છોકરો અથવા કોઈ પણ આવ્યું હોય અને એને બીજાને લાભ આપવો તો સારું એમ. કારણ કે
આ હિનાબેનનું નામ આવ્યું કોણ છે? આ લાજબેન એમનું શું નામ? ચલો એક નામ આવ્યું છે આ પીરો લખો સંજય લખો નામ એક જીવીબેન કનુભાઈ ના નામ ઇનલ અનિલભાઈ પટેલ, સાઉથ કેરોલિના. બરાબર છે. આમ તો યંગ છે એટલે કોમ્પ્યુટર ને બધું આવડતું હોય એટલે થોડું ઈઝી પડશે એમ. હવે પ્રમુખ તરીકે આપણે જે બધા સામાન્ય સભાએ જેને બહાલી આપી આખી કારોબારીને, એના હું નામ રજૂ કરું છું. પ્રમુખ તરીકે અરવિંદભાઈ હરગોવનદાસ પટેલ. ભાઈ ઉભા થાવ એટલે બધા ઓળખો તમને. બરાબર સાંભળો. ઉપપ્રમુખ તરીકે ભગવતભાઈ અંબાલાલ. મંત્રી તરીકે સંજયભાઈ. સહમંત્રી તરીકે મનુભાઈ. ઓડિટર તરીકે દિનેશભાઈ. દિનેશભાઈ તો ઉભા જ છે. કારોબારીના આવા સભ્યો જયંતિભાઈ શંકરદાસ પટેલ, ઠાકોરભાઈ ધર્માભાઈ પટેલ, મનુભાઈ ત્રિભુવનદાસ પટેલ, ભગવતભાઈ કાળીદાસ પટેલ, ગૌતમભાઈ રસિકભાઈ પટેલ, પરેશભાઈ ગોધનભાઈ પટેલ, રાજુભાઈ ભીખાભાઈ પટેલ, મહેન્દ્રકુમાર પ્રહલાદભાઈ પટેલ, રમેશભાઈ કેશવલાલ પટેલ, વિષ્ણુભાઈ ઈશ્વરદાસ પટેલ અને હિનલબેન ચિમનલાલ પટેલ અને બીજાનું અલકાબેન સુરેશભાઈ પટેલ. આપણા કારોબારીના સભ્યોને આજની સામાન્ય સભા સર્વાનુમતે બહાલી આપે છે. અલકાબેન સુરેશભાઈ પટેલ. હવે આ બધા કારોબારીના સભ્યોને બધા ઓળખી લેજો બરાબર. એટલે તમારે એમનો જ કોન્ટેક્ટ કરવાનો વધારે પૂરતો. તમારા નજીકમાં જે કારોબારીના સભ્યો હોય એમનો જ કોન્ટેક્ટ કરવાનો. અને આ વખતે અમને થોડી વધારે તકલીફ એ પડી છે કે રાઈડ માટેની, એટલે દરેકે રાઈડ પોતપોતાની રીતે જ અહીંયા આવવા માટેની ગોઠવવાની હોય છે. કારોબારીના સભ્યો તમને રાઈડ શોધીને આપી શકે નહીં અથવા એ તમારી વ્યવસ્થા પણ ના કરી શકે. એટલે રાઈડ માટેની સગવડ દરેકે પોતપોતાની રીતે તમારી આજુબાજુ જે રહેતા હોય એમને શોધી અને રાઈડ લઈ અને અહીંયા આવવાનું રહેશે. કારોબારીના સભ્યો આમાં તમને એ વખતે મદદરૂપ નહીં થાય. કદાચ કોઈનું નામ એ બાજુનું તમારા માંગની જરૂર હોય તો એ લોકો નામ આપશે, પણ તમે કારોબારીના સભ્યને ફોર્સ કાઢો કે ભાઈ મારી વ્યવસ્થા તમે ગોઠવી કાઢજો તો હું આવીશ, તો એ કારોબારીના સભ્યો એ તમને મદદ નહીં કરી શકે. એ હવે આવતા વર્ષની આપણે જે સ્થળની પસંદગી કરવામાં આવેલી છે
એમાં ફર્સ્ટ અમે મેકરનું વિચાર્યું સેન્ટર છે, બધાને આવવાનું ને બધું થોડું ઈઝી પડે છે, પણ છતાંય ફર્સ્ટ પ્રેફરન્સ આપણે મેકરને રાખેલો છે અને સેકન્ડ પ્રેફરન્સ શિકાગોનો છે. તારીખ તો શનિ રવિમાં જે આવતી હોય રાખવી પડે. અને આવતા જુલાઈના સેકન્ડ વીકમાં સેકન્ડ અથવા થર્ડ વીકમાં એની ડેટ કારોબારી ફિક્સ કરી, કારણ કે આપણે સેકન્ડ વીકમાં રાખીએ પણ અહીંયા વ્યવસ્થા આપણને ન મળે, રૂમો અથવા બીજી બધી કોઈ ડેટો બુક થઈ ગયેલી હોય તો એને આપણે ચેન્જ કરવી પડતી હોય છે. એટલે સેકન્ડ અથવા થર્ડ વીકમાં કારોબારીના સભ્ય અથવા મંત્રી અથવા પ્રમુખ તમને બધાને જાણ કરશે. અને એ સિવાય આપણી વેબસાઇટ ઓલરેડી કોમ્પ્યુટર ઉપર ખુલી શકે છે, batasan.com, www.batasan.com. એમાં દરેકના નામ, સરનામા, www.batasan.nri.com, સોરી, www.batasan.nri.com. એ સાઇટ ખોલશો એટલે તમને ડેટ પણ મળશે, એનું સ્થળ પણ મળી જશે, અને તમારે કોઈનો કોન્ટેક્ટ પણ કરવો હોય તો એનો કોન્ટેક્ટ નંબરો પણ એના ઉપરથી તમને મળી જશે. અને જે લોકોને ગયા વર્ષે તો ફોર્મ ભર્યા હતા પણ એ લોકોને પણ આ વખતે નવેસરથી ફોર્મ ભરવાના છે, કારણ કે દર વર્ષે એમના એડ્રેસ અને ફોન નંબરો અપગ્રેડ કરવા પડતા હોય, એટલે દરેકે પોતાના ફેમિલીનો બાયોડેટા ભરી અને મંડળને આપે તો મંડળ એમનો કોન્ટેક્ટ કરવામાં એને રાહત થાય. અને આમંત્રણ પણ તમને પાઠવવું હોય તો તમારું એડ્રેસ ને બધું સાચું હોય તો મોકલી શકાય. અને તમે એડ્રેસ ચેન્જ કરો તો મંડળના તમારે તમારું એડ્રેસ ચેન્જ મોકલી આપવું પડે, જેથી તમને કંકોત્રી મળી શકે. અચ્છા, બીજું મારા જોડે કાલે રાત્રે એક બટાસણથી સમાચાર આવેલા છે કે બટાસણ ગામમાં આપણે એક નવરાત્રીના દિવસે અને એક માતાજીની અને હનુમાનજીની જે દિવસે ધજા ચડે છે એ દિવસે આખા ગામ બટાસણ પાટીદારનું ત્યાં જમણવાર થાય છે સવાર અને સાંજ. એટલે એમાં ઘણા લોકોને અહીંયા ખબર ના હોય તો તમે દાતા તરીકે એમાં નામ કદાચ કોઈને આપવું હોય તો તમે ત્યાં બટાસણ મુકેશભાઈ કાળીદાસ પટેલ અથવા કનુભાઈ અંબાલાલ પટેલ અથવા અહીં પણ આપણા કોઈ મંડળના કારોબારી સભ્યને તમે નામ આપશો તો તે ધજા ચડાવી એ વખતનો છેલ્લો 80,000 રૂપિયા ખર્ચો આવેલો છે. સવાર અને સાંજ બંને ટાઈમ જમવાનો, એટલે કોઈ દાતાને ઈચ્છા હોય તો તે નોંધાવી શકે છે. બોલો મારા હવે આપણે જાદુગરનો પ્રોગ્રામ છે, પછી થોડી આભાર વિધિ છે, અને અહીંયા તો આપણે ગ્રુપ વાઇઝ ફોટાનું આયોજન કર્યું છે, એટલે પૂરા ફેમિલી એટલે જે પતે એ ભાઈ આ હમણાં જોડે પોતાનું આખું ફેમિલી એનો ગ્રુપ વાઇઝ ફોટો પડાવી દે. આપણે લાસ્ટ યર જે લોકોએ આપણને ફાળો આપ્યો હતો, જેનાથી આપણું આ ફંક્શન અને ગઈ વખતનું ફંક્શન બી સરસ ગયું, એ દાતાઓને આપણે આભાર વિધિ કરી છે. તો આપણે મંચમાં ઉપર જે ગેસ્ટ બેઠા છે, જે આભાર વિધિમાં આપણે જેનું નામ દઈશું એ આગળ આવશે અને એમને એક નાની ગિફ્ટ વારાઈ પ્રગતિ મંડળ તરફથી આપવામાં આવવાની છે. તો જેનું નામ બોલાય એ વારા ફરતી વારા આગળ આવશો એવી નમ્ર વિનંતી. ઓકે, પહેલું મારું જ નામ છે, ઠાકોરભાઈ કરમચંદભાઈ પટેલ.
પટેલ મનુભાઈ ભક્તિભાઈ પરિવાર. પટેલ પરસોત્તમભાઈ જોઈતારા. પટેલ મધુરભાઈ અંબાલાલ. भले मुकेश सोपारी वाला पीयूष निकली गया बे. हाँ तो एमना कुटुंबी भाई तू आई जाए अगर आए तू हाथ ऊंचो करे आए तू आज ले गया ले जा पटेल लालजी भाई माधवलाल. पटेल कनुभाई हीरादास. पटेल रमेशभाई केशवलाल. તમારું નામ બોલાય તો પ્લીઝ તમે આગળ આવી લાઈન પર. પટેલ મહેશભાઈ બલદેવભાઈ. ભાઈ પેલી બાજુ મહેશભાઈ પેલી બાજુ થોડા નજીક આવી. પટેલ વિનુભાઈ અંબાલાલ. દરજી દિલીપભાઈ કાલિદાસ. પટેલ હરીશભાઈ નારણદાસ. પટેલ રસિકભાઈ પુંજીરામ. પટેલ કનુભાઈ હરજીવનદાસ. પટેલ યોગેશ અમૃતલાલ. પટેલ શંકરભાઈ મગનદાસ ફેમિલી. પટેલ રાકેશ કાંતિલાલ. દાદા આ બાજુ. હા પટેલ રમેશભાઈ બલદેવભાઈ. પટેલ ભરતભાઈ પુરુષોત્તમદાસ. પટેલ રાજેશભાઈ ભીખાભાઈ. આપણે તાળીઓ પાડશો તો ટાઈમે જશે. હો એવું નહીં કે એકલા બેસી રહ્યું. પટેલ ભગવતભાઈ અંબાલાલ ફેમિલી. પટેલ ભીખાભાઈ ભોરીદાસ. પટેલ પુંજાભાઈ ત્રિભુવનદાસ ફેમિલી અને જયંતિભાઈ. પટેલ મનુભાઈ ત્રિભુવનદાસ.
પતી ગયું? પટેલ ગોવિંદભાઈ ત્રિભુવનદાસ ગાંધી. પટેલ મનીલાલ મથુરદાસ. મહારાજ પ્રવીણભાઈ. દેખો આપણા મહારાજ ગામના મહારાજે બી આપણને આપણું પ્રગતિ મંડળનું આગળ થાય જોરાઈથી આપણને એમને દાન આપ્યું હતું 501 નું. આપણે એમને મહારાજને તાળીઓથી બતાવો. આ મહારાજે આપણને આટલી બધી આશીર્વાદ આપે છે. કહે છે કે ભાઈ બ્રાહ્મણ હોય ને એના આશીર્વાદ બહુ સારા. મહારાજે આપણને આટલી સેવા કરી તો એમનો સ્પેશિયલ એવોર્ડ બી આપણે એમને આપીએ છીએ. તો મહારાજ ભગવત પ્રસાદ. અને લાસ્ટ ટાઈમ જે આપણા મેમ્બર અને કારોબારી પ્રમુખ અને ઉપપ્રમુખ બધાનો ખૂબ ખૂબ આભાર. આજે આ ફંક્શન થઈ રહ્યું છે એમનું કારણ એ લોકો જ છે. તો સાહેબને આપો. સાહેબને માઇક વગર ના ચાલે, ખબર છે ને? હજુ આપણી સભાની કાર્યવાહી ચાલુ છે એટલે આભાર વિધિ એ છેલ્લો ડબ્બો થઈ જાય. સભાનું કામ ત્યારે પૂરું થાય કે જ્યારે પ્રત્યેક જે ડેલિગેટ છે, સભાસદ છે, એમને પોતાના કંઈક એવા નવા વિચારો જે આપણને ઉપયોગી થાય, ભવિષ્યમાં આપણી પ્રગતિ વધે એવું કોઈ પણ સૂચન હોય, તમને કંઈક તકલીફ પડી હોય, બરાબર, અને તકલીફના નિવારણનું કોઈ તમારી જોડે સોલ્યુશન હોય તો એ રજૂ કરવા માટે હું સર્વ ડેલિગેટ્સને પ્રતિનિધિઓને વિનંતી કરું છું. કોઈ પણ સૂચન હોય, કારણ કે સામાન્ય સભામાં આવા બધા સૂચનોની ચર્ચા થાય ખુલ્લા મને. કોઈ પ્રશ્ન હોય, બરાબર, એટલે વિકાસના માટે કોઈ સૂચન હોય તો અમે એની નોંધ લઈશું અને એ સૂચન ભવિષ્યમાં અમલમાં આવે એવા પ્રયત્નો નવી કારોબારી યાદ કરશે. ભલે કે બધાને જાદુગર તરફ જ નજર છે. હવે સમયની સંકળામણ છે અને ઘણી અહીંયા અકળામણ પણ છે. સવારે મેં ખૂબ બધાને જલ્દી અહીંયા આવવા માટે વિનંતીઓ કરી, પણ આ સ્નેહ મિલનનો એક ભાગ જ હતો જે પ્રેમથી બહેનો વાતો વળગી હતી. નાની હતી ત્યારે ઢીંગલા ઢીંગલીની રમતો સાથે રમતી હતી, ભણતી હતી, અને અહીંયા ઘણા વર્ષે મળી હોય એટલે આ પ્રેમનો ઉભરો ખાળવાનું મન થાય. ભલે આપણે કેટલીક અહીંયા આઈટમો રજૂ ના કરી શકીએ, ઘણી બધી વસ્તુઓ લાવ્યો, રસ્સી ખેંચના હાથે આવતા વર્ષે ખેંચીશું, ખેંચવી જ છે બરાબર. હવે સૂચનો લગભગ આવતા નથી. તો હું ગયા વર્ષે આપણે આ સ્થાપના કરવા માટે વિચાર્યું અને જે લોકોએ જે કંઈ પાયાના પથ્થર બનીને કામ કર્યું ત્યાંથી માંડીને અત્યાર સુધી આપણે આ નવી, મને તો આ પહેલી જ લાગે છે, હું હાજર હતો ને એટલા માટે નહીં, પણ વિધિવત રીતે આપણે આ મળ્યા છીએ, મળતા રહીશું. એટલે એ જે કર્ણધારો છે, આપણા આધારશિલાઓ છે, એ આધારશિલાઓને નમસ્કાર સાથે એમનો આભાર માનું છું. સર્વ દાતાશ્રીઓ આ પ્રારંભથી માંડીને અત્યાર સુધી જે કંઈ દાન કર્યું એ ધનનું દાન કર્યું, કેટલાક લોકોએ તનનું દાન કર્યું, પોતાની બુદ્ધિનું દાન કર્યું, સમયનું દાન કર્યું. એવા હું વ્યક્તિગત નામ કોઈનું લેતો નથી, કારણ કે અહીં આ બધું જે કામ થાય એ કોઈ એકથી ન થાય. આ ખુરશીને ગોઠવવા માટે મેં કોઈને કહ્યું નહોતું, પણ બે ચાર જેવા યુવાન મિત્રો અહીંયા આવી ગયેલા અને
સરસ મજાનું કામ એમણે કર્યું. એટલે સર્વ મિત્રો આપણો પરિવાર છે. ભાઈ ભાઈનો ક્યારે આભાર ન માને. મને કોઈ તકલીફ હોય, મને 50-60 માઇલ દૂર મૂકી જાય મારો ભાઈ અને થેન્ક યુની અપેક્ષા રાખે તો મારો ભાઈ નથી. અને હું થેન્ક યુ કહું તો ક્યાંક અમારી બેની સમજણમાં ઉણપ છે. એટલે અહીં કોઈનું નામ હું લઈશ નહીં, પણ સર્વ દાતાશ્રીઓનો સહકાર માનું છું, મંડળ વતી સહકાર માનું છું. હવે નાના કાબરિયાઓ આ જાદુગરનો ખેલ સારી રીતે જોઈ શકે એ માટે ધીમે ધીમે આગળ આવી શકે. એકલા જ આવે, એમના મમ્મી પપ્પા તો યથાસ્થાને બેસે. નાના કાબરિયાઓને વિનંતી કરું અને આપણા બે વડીલો એ પણ સરસ રીતે જોઈ શકે એ માટે એઓ પોતાના યોગ્ય સ્થાને જઈ શકે. તમે પણ અમને ખરેખર ખૂબ સહકાર આપ્યો. તમારી અનુભવની વાણી અમે સાંભળી અને અમે ધન્ય થયા. હવે જાદુગર તમે